નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આપણે જોઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર સમાવેશ થતા મત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપ વર્ગ વિશે એ ચર્ચા કરી. આજે આપણે નવા વર્ગ વિશેનો અભ્યાસ કરીશું. વર્ગ વિહગ એના વિશે વાત કરીએ તો વિહગ વર્ગ એની અંદર પક્ષીઓનો સમાવેશ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિહગ વર્ગની અંદર પૃષ્ઠવંશી પ્રાણીઓનો આ વર્ગ વિહગ કે જેની અંદર જુદા જુદા પક્ષીઓનો એ સમાવેશ થાય છે. હવે આપણે એના લક્ષણો વિશેની વાત કરીએ તો સૌપ્રથમ તેના ઉપાંગો વિશેની વાત કરીએ. તેઓ 2 જોડ ઉપાંગો ધરાવે છે. જો તમે જોઈ શકો, દાખલા તરીકે આગળના ઉપાંગ જોઈ, અગ્ર ઉપાંગ એનો પાંખોમાં રૂપાંતર થયેલું છે. જો બંને બાજુ, ડાબી બાજુ જમણી બાજુ જોડમાં છે, એટલે કે અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. તેમજ આ પક્ષીઓ એનું હૃદય ચતુષ્ખંડી હોય છે, એટલે કે 4 ખંડનું બનેલું. તેમજ શ્વસનની વાત કરીએ તો શ્વસન માટેનું અંગ એ ફેફસા છે. તે તાપમાનને આધારે એના પ્રકાર વિશેની વાત કરીએ તો વિહગ વર્ગના પ્રાણીઓ છે, એટલે કે આ પક્ષીઓ એ સમતાપી હોય છે, એટલે કે ઉષ્ણ રુધિરવાળા જોવા મળે છે. અગાઉ આપણે જોયું તો દેડકો ને એ બધા શીત રુધિરવાળા, જ્યારે વિહગ વર્ગના પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા હોય છે, એટલે કે સમતાપી. વિહગ વર્ગના પ્રાણીઓ છે એ ઈંડા મૂકે છે, એટલે એમ કહી શકીએ ઈંડા મૂકતા અંડપ્રસવી એ પ્રાણી છે. એના શરીરની સપાટી જુઓ તમે, એમાં ઉપર પીછા ધરાવે છે. તેમજ વિહગ વર્ગના પ્રાણીઓ ના આ બધા લક્ષણો આપણે કહી શકીએ છીએ. હવે એના ઉદાહરણ વિશેની વાત કરીએ. વિહગ વર્ગના પ્રાણીઓની અંદર, એટલે કે પક્ષીઓ જુદા જુદા સફેદ બગલો, શાહમૃગ, બતક છે, કાગડો છે, ચકલી છે, કબૂતર છે, પોપટ છે વગેરે જેવા એ બધા જ પક્ષીઓનો સમાવેશ એ આ વિહગ વર્ગના એ પ્રાણીઓની અંદર સમાવેશ થાય છે. હવે આપણે સસ્તન વર્ગ વિશેનો અભ્યાસ કરીશું. ચલો સૌથી પહેલાં આપણે આ વર્ગ એટલે કે સસ્તન વર્ગ એના લક્ષણો વિશેની વાત કરીએ. તો લક્ષણોની અંદર સૌથી પહેલાં જોઈએ તો સ્તન ગ્રંથિઓ. આ વર્ગના બધા જ પ્રાણીઓ એ નવજાત શિશુને એ પોષણ આપવા માટે દૂધનો સ્ત્રાવ કરતી એ સ્તન ગ્રંથિઓ ધરાવે છે. ચલો દાખલા તરીકે એક ઉદાહરણ સ્વરૂપે કહી, જો ગાય છે, એના વાછરડાને એ દૂધ પાય છે, તો એને સ્તન ગ્રંથિઓ દ્વારા એમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે. એટલે એમ કહી શકીએ કે સસ્તન વર્ગના બધા જ પ્રાણીઓ છે પોતાના બાળકને, એટલે કે નવજાત શિશુને પોષણ માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ ધરાવે છે. તેમજ સસ્તન વર્ગના પ્રાણીઓની ત્વચા ઉપર વાળ હોય છે. તેમજ પ્રસંવેદન ગ્રંથિઓ હોય છે, સંવેદના ધરાવતી ગ્રંથિઓ. તેમજ તૈલી ગ્રંથિઓ ધરાવે છે. મનુષ્યના શરીરની રચના જો આપણા જ વાત કરીએ તો આપણા શરીરની ત્વચા, ચામડી ઉપર વાળ હોય છે. પ્રસંવેદન ગ્રંથિ, સંવેદના ધરાવતી ગ્રંથિઓ, તૈલી ગ્રંથિઓ આપણે પરસેવો વરે છે. હૃદયની વાત કરીએ તો સસ્તન વર્ગના પ્રાણીઓ એમાં મનુષ્યનો પણ સમાવેશ. તો હૃદય આપણું જોઈએ તો ચતુષ્ખંડી હોય છે, 4 ખંડનું, 2 કર્ણક અને 2 છેપક. આમ હૃદય એ ચતુષ્ખંડી હોય છે.
તાપમાનને આધારે પ્રકારની વાત કરી તો અગાઉ આપણે વર્ગ જોયો તો વિહગ વર્ગ એટલે કે પક્ષીઓ, એની જેમ જ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ પણ સમતાપી એટલે ઉષ્ણ રુધિરવાળા હોય છે. એમાં આપણે મનુષ્યની પણ વાત કરી શકીએ કે મનુષ્ય પણ સમતાપી રુધિરવાળા છે. તેના વિકાસની વાત કરીએ તો સસ્તન વર્ગના પ્રાણીઓનો વિકાસ એ ગર્ભ વિકાસ એ માતૃ પ્રાણી શરીરમાં થઈ જીવતી એ બાળ પેઢીને એ જન્મ આપે છે. મનુષ્ય આપણે જાણીએ છીએ માતા પિતા, એમાં માતા એના ગર્ભમાંથી બાળકનો શું થાય છે? વિકાસ થાય છે. એટલે કે ગર્ભ વિકાસ એ માતૃ પ્રાણી એના શરીરમાં થઈ જીવતી એ બાળ પેઢીને એ જન્મ આપે છે. ચલો એમાં પણ અપવાદ સ્વરૂપે છે એક શેળો, જો તમે રચના જોઈએ છે, અને એક બતક ચાંચ છે. આવા બે પ્રાણીઓ છે સસ્તન વર્ગના જે ઈંડા મૂકે છે. બાકી મોટાભાગે સસ્તન વર્ગના બધા જ પ્રાણીઓ છે ને એ બચ્ચાને જન્મ આપે છે. આ બે જ પ્રાણીઓ છે કે જે ઈંડા મૂકે છે. તેમજ સસ્તન વર્ગના પ્રાણીનું એક ઉદાહરણ આપી કાંગારૂ. કાંગારાની રચના અથવા કાંગારૂ તમે જોયું છે, જો જોઈ શકો, એમાં અવિકસિત નવજાતને જ્યાં સુધી તેઓ પૂર્ણ વિકાસ પામતા નથી ત્યાં સુધી માર્સ્યુપિયમ નામની એક કોથળીમાં લટકાવી રાખે છે. જો કાંગારૂ છે ને એના બાળકનો પૂરેપૂરો વિકાસ ન થઈ જાય ત્યાં સુધી એ કોથળી જેવી રચના, એને નામ આપ્યું છે માર્સ્યુપિયમ. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય એ કાંગારૂ પોતાના બાળક એટલે કે નવજાતનો પૂરેપૂરો વિકાસ ન થઈ જાય ત્યાં સુધી કઈ કોથળીમાં લટકાવી રાખે? તો એનું નામ છે માર્સ્યુપિયમ. તમે જોઈ શકો છો. આમ આ વાત કરી આપણે સસ્તન વર્ગના લક્ષણો વિશે. હવેના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર વ્હેલ, જે આપણે જાણીએ છીએ માછલી. જો આ વ્હેલ છે એનો સમાવેશ મત્સ્યમાં નહીં થાય પણ સસ્તન વર્ગમાં થશે. તેમજ ચામાચીડિયું છે, બિલાડી છે, ઉંદર છે, માનવ છે વગેરે જેવા એ પ્રાણીઓ એનો સમાવેશ એ સસ્તન વર્ગની અંદર થાય છે. ચલો અહીંયા આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર સમાવેશ થતા 5 વર્ગો વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક, જેનું નામ છે નામકરણ પદ્ધતિ. જો એ નામકરણ પદ્ધતિ એટલે આ પ્રાણીઓની વાત કરી છે કે વનસ્પતિઓ એટલે કે સજીવો, સજીવોના વર્ગીકરણ નામ અથવા એને વૈજ્ઞાનિક નામ આપવાની આવશ્યકતા શું છે? આપને પ્રશ્ન થાય કે આ સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ એનું વૈજ્ઞાનિક નામ શા માટે આપે છે? ચલો એના વિશે વાત કરીએ તો આપણે પરિચિત છીએ એ પ્રમાણે કે પૃથ્વી ઉપર વિવિધ સજીવો અસ્તિત્વ ધરાવે છે. આપણી આસપાસ જુઓ, કેટલાક વનસ્પતિ અથવા કેટલાક પ્રાણીઓ હોય છે, જીવજંતુઓ, નાના નાના સૂક્ષ્મ જીવો છે. આ દરેક સજીવો અસ્તિત્વ ધરાવે છે. જુદા જુદા પ્રદેશમાં કોઈ ચોક્કસ સજીવને પોતાની સ્થાનિક ભાષાના નામથી ઓળખવામાં આવે છે, ત્યારે અન્ય પ્રદેશ અને ત્યાંની ભાષા મુજબ તેનું અન્ય નામ મળે છે. દાખલા તરીકે આપણા વિસ્તારની અંદર વાત કરી, ભારતની અંદર આપણે સિંહ કહી છીએ ગુજરાતમાં. ચલો એવી જ રીતે બીજા દેશમાં અંગ્રેજીમાં નામ છે એનું લાયન કહે છે. તો શું થયું? જુદા જુદા પ્રદેશમાં એ પ્રાણીની ઓળખ અલગ અલગ થઈ, નામ અલગ અલગ થયું. છે એક પ્રાણી પણ બંનેના નામ કેવા? જુદા જુદા. આવા તો તમે કેટલાય સજીવ વિચારી શકો છો કે જે આ પ્રદેશમાં એનું નામ અલગ હોય, બીજા પ્રદેશમાં એનું નામ બીજું બોલવામાં આવે છે. આમ એક જ સજીવના
અલગ અલગ એટલે કે જુદા જુદા સ્થાનિક નામથી એ ગેરસમજ થાય છે અને ચોક્કસ ઓળખમાં મુશ્કેલી સર્જાય છે. એટલે આપણે જાણીએ છીએ કેટલાક એવા પ્રાણીઓ અથવા વનસ્પતિ હોય છે કે આપણે આપણા વિસ્તારની અંદર ને એનું નામ અલગ બોલતા હોય, બીજા વિસ્તારની અંદર એનું નામ જુદું બોલતા હોય, તો મુશ્કેલી સર્જાય છે. આથી વૈજ્ઞાનિકોએ ઓળખાયેલા સજીવો માટે ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપી અને વૈશ્વિક સ્તરે, જો ઇન્ટરનેશનલ આખા વિશ્વની અંદર તેની એ જ નામથી ઓળખ એ શક્ય બનાવી છે. એટલે એને વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું કે વનસ્પતિ હોય કે પ્રાણી, આખા વિશ્વની અંદર એનું એક જ નામ, જેને વૈજ્ઞાનિક નામ અથવા તો એનું વર્ગીકરણ નામ કહેવામાં આવે છે. એટલા માટે આ નામકરણ પદ્ધતિ એટલે કે વનસ્પતિ કે પ્રાણી, આ દરેકને વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે. જો એટલા માટે કીધું. આમ સજીવોની ચોક્કસ ઓળખ એટલે કે ચોક્કસ વૈજ્ઞાનિક ઓળખ માટે વર્ગીકરણ નામ આપવાની એ આવશ્યકતા છે. એટલા માટે આપણી આસપાસ દરેક સજીવ હોય એ બધાના વૈજ્ઞાનિક નામ હોય છે. જે વૈજ્ઞાનિક નામ બધા જ સ્તર એ સમાન હોય છે. નામકરણ પદ્ધતિની વાત કરી તો નામકરણ પદ્ધતિ માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેની સૌ પ્રથમ, જો આ નામકરણ પદ્ધતિ જેને આપી એ વૈજ્ઞાનિકનું નામ છે કેરોલસ લિનિયસ. જો વૈજ્ઞાનિક તમે જોઈ શકો છો, કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે 18મી શતાબ્દીમાં એ શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે 18મી શતાબ્દીથી આ નામકરણ પદ્ધતિની શરૂઆત કરી. એની અંદર વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોની એકબીજા સાથે જોવા મળતી સમાનતા અને ભિન્નતા ઉપર આધારિત છે. આ વૈજ્ઞાનિક નામકરણ છે એ સજીવો છે એકબીજામાં શું સમાનતા જોવા મળે છે, એ સજીવ છે એટલે કે પ્રાણી હોય કે વનસ્પતિ, એ બે વનસ્પતિમાં ડિફરન્ટ એટલે જુદુંપણું એટલે કે ભિન્નતા શું જોવા મળે છે, એના આધારે એ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ એ આપવામાં આવી છે. ચલો ટૂંકમાં કંઈ તો નામકરણ પદ્ધતિ એનો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે, તો કે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે એ નામકરણ પદ્ધતિનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો. એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક છે. ત્યારબાદ વાત કરી તો આ પદ્ધતિની અંદર કેવી રીતે નામ આપવામાં આવે છે. તો નામકરણ પદ્ધતિમાં સજીવ વર્ગીકરણની બધી જ કક્ષાઓને ધ્યાનમાં લેવાતી નથી. જો આપણે જાણીએ છીએ સજીવનું વર્ગીકરણ કર્યું તો આપણે સૌથી પહેલાં સુકોષ કેન્દ્રીય, આદિકોષ કેન્દ્રીય, એને જુદા જુદા વર્ગ છે, સમુદાય છે, જાતિ છે, પ્રજાતિ, આ બધા જમાં સમાવેશ થાય. તો એ બધી જ કક્ષા ધ્યાનમાં લેવાતી નથી, પરંતુ આ નામકરણ પદ્ધતિની અંદર ફક્ત બે જ કક્ષા, એક પ્રજાતિ અને જાતિ, આ બંને ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો કઈ રીતના નામકરણ પદ્ધતિ કરવામાં આવે છે. એ નામકરણ પદ્ધતિમાં એ વૈજ્ઞાનિક નામમાં બે ઘટકો હોય છે. એમાં પ્રથમ ઘટક છે એ પ્રજાતિનું નામ અને બીજું ઘટક જે જાતિનું નામ હોય છે. એટલે આપણે કોઈ પણ ઉદાહરણ આપી તો ઉદાહરણ હમણાં એક પછી એક જોઈ. કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપવું હોય કોઈ પણ પ્રાણીનું તો પ્રથમ એનું પ્રજાતિનું નામ લખવાનું, બીજું એનું જાતિનું નામ. વૈજ્ઞાનિક નામકરણમાં બે નામનો ઉપયોગ થયો, એક પ્રજાતિનું નામ અને બીજું જાતિનું નામ, જેથી આ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિને દ્વિનામી નામકરણ પણ કહેવામાં આવે છે. જો શું કીધું, નામકરણ વૈજ્ઞાનિકનું નામ આપવું હોય તો એના માટે પ્રથમ પ્રજાતિનું અને બીજું જાતિનું નામ,
જેથી એને દ્વિનામી એ નામકરણ પણ કહેવામાં આવે છે. ચલો એક ઉદાહરણ જોઈએ. ચલો જોઈ શકો છો તમે. સૌથી પહેલાં સૂર્યમુખીની વાત કરીએ તો સૂર્યમુખી છે એનું વૈજ્ઞાનિક નામ આપવું હોય તો પહેલાં પ્રજાતિનું નામ અને પછી જાતિનું નામ. તમે જોઈ શકો સૂર્યમુખી એ પ્રજાતિનું નામ છે હેલિએન્થસ અને એની જાતિનું નામ છે એનસ, જેથી સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ થશે હેલિએન્થસ એનસ. પછી એવી રીતે મકાઈ છે તો મકાઈની પ્રજાતિનું નામ છે જીયા, મકાઈની જાતિનું નામ છે મેઇઝ, જેથી મકાઈનું વૈજ્ઞાનિક નામ થશે જીયા મેઇઝ કહી શકીએ છીએ. આવી રીતે કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી, એનું વૈજ્ઞાનિક નામ છે એના પ્રજાતિનું નામ અને જાતિનું નામ ઉપરથી આપવામાં આવે છે. ફરીથી મકાઈ છે એનું વૈજ્ઞાનિક નામ શું તો કે ઝિયા મેઇઝ. જો પાછળ એલ દર્શાવ્યો છે, એલ શું દર્શાવે આપણે જાણીએ છીએ નામકરણ પદ્ધતિ એ સૌપ્રથમ કેનો ઉપયોગ કર્યો તો કે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક. તો લિનિયસ એનો એલ જે પાછળ દર્શાવવામાં આવે છે. આવી રીતે વૈજ્ઞાનિક નામ પ્રજાતિનું નામ અને જાતિના નામ ઉપરથી આપી શકાય છે. હવે આપણે આ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ છે એ નામકરણ પદ્ધતિ એની અંદર કંઈક જરૂરી બાબતો, એટલે નામકરણ પદ્ધતિ માટે જરૂરી કંઈક પાસાઓ, એટલે કઈ વસ્તુની કંઈક ખાસ જરૂરિયાત છે એની વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો કોઈ સજીવ છે એનું વૈજ્ઞાનિક નામ આપેલું હોય. દાખલા તરીકે હું વાઘનું વૈજ્ઞાનિક નામ આપું તો તમે જોઈ શકો કે વાઘનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગરી. તો આ ખાસ આ નામકરણ પદ્ધતિમાં જરૂરી બાબત જોઈ તો એની અંદર તમે જોઈ શકો સૌથી પહેલાં પ્રજાતિનું નામ અને પછી જાતિનું નામ લખવામાં આવે છે. પ્રજાતિનું નામ અંગ્રેજીમાં મૂળાક્ષરથી શરૂ થવું જોઈએ ફરજિયાત. જો તમે વાઘનું વૈજ્ઞાનિક નામ જુઓ ને તો એમાં સૌથી પહેલો પી છે તો પી કેપિટલ છે તો ફરજિયાત પ્રજાતિનું નામ છે એના અંગ્રેજીમાં મૂળાક્ષરથી શરૂ થવું જરૂરી છે. બીજું કીધું જાતિનું નામ એ નાના અક્ષરમાં લખવામાં છે. જો તમે જોઈ શકો પાછળનું સેન્ટેન્સ ટાઈગરી તો એમાં ટી છે, આઈ છે, GRIS આ બધા જ છે વર્ડ, એ બધા જ કેમાં છે નાના અક્ષરમાં લખેલા છે. છાપેલું નામ હોય, આ છાપેલું નામ જોઈ શકો તો વૈજ્ઞાનિક નામ ઇટાલિકથી લખવું જરૂરી છે. જો ઇટાલિકથી લખેલું છે આપણે જાણીએ છીએ ઇટાલિક સેજ ત્રાસા વર્ડ હોય છે તો આ પ્રમાણે લખેલું જોવા મળે છે. જો તેઓને હાથથી લખવામાં આવે છે, આપણે વાઘનું વૈજ્ઞાનિક નામ આપણે હાથથી લખી કોઈ બુકની અંદર તો હંમેશા પ્રજાતિ અને જાતિ આ બંનેના નામની નીચે અધોરેખાંકન અલગ અલગ રેખાંકિત કરવું જરૂરી છે. એટલે દાખલા તરીકે આપણી બુકની અંદર આપણે વાઘનું વૈજ્ઞાનિક નામ લખી કે પેન્થેરા ટાઇગરી તો એની નીચે અંડરલાઇન કરવી ખૂબ જ જરૂરી છે. તો આમ કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ લખવા માટે આ બાબતો એ ખૂબ જ અગત્યની છે. હવે આપણે જુદા જુદા સજીવોના ઉદાહરણ લઈ એમાં વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર જુદી જુદી વનસ્પતિ એમાં નીચે તમે જોઈ શકો છો એની અંદર સૌથી પહેલું નામ છે લજામણી, જેનું વૈજ્ઞાનિક નામ છે મિમોસા પુડિકા. લજામણી બધાય જોઈ છે, સ્પર્શ કરો તો એનું પાંદડું બીડાઈ જાય. પછી મકાઈ છે, મકાઈનું વૈજ્ઞાનિક નામ છે જીયા મેઇઝ. પછી એવી જ રીતે સૂર્યમુખી છે એનું વૈજ્ઞાનિક નામ છે હેલિયન્થસ એનસ. એવી જ રીતે ઘઉં છે એ ટ્રિટિકમ એસ્ટિવમ. પછી એવી રીતે આંબુ છે
મેગ્નીફેરા ઇન્ડિકા આ એનું વૈજ્ઞાનિક નામ છે. આમ વનસ્પતિઓ જુદી જુદી એના વૈજ્ઞાનિક નામ. એવી જ રીતે પ્રાણીઓની વાત કરી તો જુદા જુદા પ્રાણીઓ છે. એની અંદર દેડકો, રાણા ટાઈગરીના એનું વૈજ્ઞાનિક નામ છે. એવી જ રીતે મોર છે એ પવો ક્રિસ્ટન્સમ આ એનું વૈજ્ઞાનિક નામ છે. તેવી જ રીતે મધમાખી એપિસ ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. એવી જ રીતે વંદો છે પેરીપ્લેન્ટા અમેરિકાના આના વૈજ્ઞાનિક નામ. અળસિયું જો ફેરેન્ટીમાં ફોસ્ફુટમાં આ એનું વૈજ્ઞાનિક નામ છે. હવે છેલ્લે આ પાઠના થોડાક તફાવત. પહેલો તફાવત છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, 2 માર્કની અંદર પૂછાય. એવી જ રીતે ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓ એના વિશે, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ એના વિશેનો તફાવત. ચલો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. ધન્યવાદ.